સ્ત્રીઓ માટે ભગવત સેવાની રીતિનું નિરૂપણ. સધવા ભર્તૃભાવેન વિધવા પુત્ર ભાવતઃ શ્રી કૃષ્ણં સંશ્રયેત સાધ્વી જિત ચિત્તેન્દ્રિયા શુચિઃ. ચિત્ત અને ઇન્દ્રિય પર સંયમ, પવિત્ર આચરણ તેમજ સાધુ સ્વભાવવાળી સૌભાગ્યવતી સ્ત્રી પતિભાવથી અને વિધવા સ્ત્રી પુત્રભાવથી શ્રી કૃષ્ણનો આશ્રય કરે. પતિ પુત્રાદિ બંધૂનામ આનુકૂલ્યસ્ય સેવનમ તદભાવે ભજેદ ભક્ત્યા કીર્તનૈઃ શ્રવણૈઃ સ્મૃતૈઃ. પરિવારના પતિ પુત્રાદિ પરિજનો તથા બંધુજનો જો પોતાને અનુકૂળ હોય તો શ્રી કૃષ્ણની સ્વગૃહમાં સેવા કરવી, જો તેઓ અનુકૂળ ન હોય તો ભક્તિભાવથી પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવા. તેષામેવ તથાત્વેતુ પરિચર્યા સમંદિરાત હરિર્ગુરોઃ સંભવતી યસ્વતંત્રા સ્ત્રીઓ યતઃ. ઘણું કરીને સ્ત્રીજનો કેમ કે પોતાની ઈચ્છાનુસાર કાર્ય કરવામાં સમર્થ હોતા નથી, તેથી જો પતિ પુત્રાદિ તથા બંધુજનો અનુકૂળ હોય તો જ તેમની સાથે હળીમળીને ઘરમાં શ્રી કૃષ્ણની યથા યોગ્ય સેવા પરિચર્યા કરવી તેમના માટે સંભવ બનતી હોય છે. જો આમ શક્ય ન હોય તો મર્યાદા માર્ગ અનુસાર કોઈ દેવાલયમાં બિરાજતા ભગવત સ્વરૂપની અર્ચનાથી અથવા પુષ્ટિમાર્ગીય ગુરુની પરિચર્યા કરવાથી પણ સ્ત્રીજનોને ભગવત સેવાનો પરોક્ષ લાભ મળી શકે છે. સ્વતંત્રતાયામ દોષો હિ સ્ત્રીણામ સર્વત્ર જાયતે અતસ્તયા તથા ભૂત્વા હરિઃ સેવ્યસ્તદિચ્છયા ચિત્રમાત્રેऽપि સેવા સ્યાત્ પ્રતિબંધે ગુરુર્ગિરા છલેનાપી ભજન કૃષ્ણં મુચ્યતે ગોપિકાદિવત. પુરુષાપેક્ષયા સ્ત્રીણામ હૃદયં મૃદુ દૃશ્યતે અતસ્તદનુરાગોત્ર સદ્ય એવાભિષજ્યતે. પતિ પુત્રાદિ અનુકૂળ ન હોય તેમ છતાં જો સ્ત્રીજન તેમની ઈચ્છાથી વિરુદ્ધ આચરણ કરે તો તેઓ લોકમાં સર્વત્ર નિંદાને પાત્ર બનતા હોય છે. આથી તેઓ જેના આશ્રિત હોય તેને પ્રતિકૂળ થયા વિના પ્રભુની એવી જ ઈચ્છા હશે એવી ભાવનાથી ધૈર્ય ધારણ કરીને પ્રભુનું આંતરભજન કરે. આ સાથે ઉપલબ્ધ હોય તો ભગવત સેવા પરાયણ ભગવદીય વૈષ્ણવની પરિચર્યા દ્વારા પરોક્ષ ભગવત ભજન પણ કરે. પ્રતિબંધ હોય તો અથવા શિલા ધાતુથી નિર્મિત ભગવત સ્વરૂપની સેવા કરી શકવાની અનુકૂળતા ન હોય તો ગુરુની આજ્ઞા લઈને શ્રી કૃષ્ણના ચિત્ર સ્વરૂપની પણ સેવા કરી શકાય છે. કૃષ્ણાવતારમાં કર્મકાંડી બ્રાહ્મણોની આજ્ઞા વિના તેમજ તેઓના વિરોધ કરવા છતાં પ્રભુ માટે યજ્ઞની સામગ્રી આરોગાવવા ગયેલ બ્રાહ્મણ પત્નીઓનો ઉદ્ધાર જેમ પ્રભુએ કર્યો હતો તેમ વર્તમાનમાં પણ જ્યેષ્ઠ પરિજનોની આજ્ઞા વિના પણ ભગવત સેવા કરવાથી પ્રભુ ઉદ્ધાર કરે જ છે. પુરુષોની સરખામણીમાં સ્ત્રીજનોનું હૃદય કોમળ હોય છે, તેથી પ્રભુમાં તેઓનો અનુરાગ પુરુષો કરતાં ઝડપથી થઈ જતો હોય છે. કામદોષો હિ નારીણામ કનકાનામ યથા રજઃ તજ્જયે વિજિતઃ કૃષ્ણઃ સ્ત્રીણામ પ્રિયો યતઃ. સોનાનો દોષ જેમ રજ હોય છે તેમ સ્ત્રીઓમાં દોષ કામ હોય છે. પુષ્ટિ ભક્તિ તો કેમ કે નિર્ગુણ હોય છે, તેથી કામ ભાવ ઉપર જો વિજય મેળવે તો સ્ત્રીજનો ઝડપથી પ્રભુને સ્વાધીન કરી શકે છે. શ્રી કૃષ્ણ તો આમ પણ સ્ત્રીજનોને પ્રિય હોય જ છે. ઉદકી ચ પ્રસૂતા સ્ત્રી અશુચિશ્ચ તથા પુમાન દર્શન સ્પર્શનાદીની સેવ્ય મૂર્તિર્વિવર્જયેત. રજસ્વલા તથા પ્રસૂતા સ્ત્રી તથા સૂતકી તેમજ અપવિત્ર અવસ્થાવાળા સ્ત્રી પુરુષોએ સેવ્ય પ્રભુ સ્વરૂપના દર્શન સ્પર્શ આદિ ન કરવા. सेव्य भगवत स्वरूप के प्रकार, सेवा को प्रकार, स्वरूप निष्ठा को प्रकार, स्वरूप की शुद्धि को प्रकार, स्वरूप कहाँ ते प्राप्त करनो ताको प्रकार इत्यादि विषयक उपदेश. चित्रमूर्तिरविज्ञानां चित्रमूर्तिरविज्ञानां पराधीनात्मनामपि शुचिश्लक्षणामपिच्यां च गुरुदत्तां भजेद्वरैः तीर्थतोयैर्निजैर्मन्त्रैः संस्कृतां सुमनोहरां लध्वीमेव भजेद्मूर्तिं यथा लब्धोपचारकैः. नात्र प्राणप्रतिष्ठादिव्यापकत्वाद् जीवितः स्थानशुद्ध्यर्थमेवैतत् शब्दार्थमपि सद्गुरोः अशुचिस्पर्शने तस्याः तथा पञ्चामृतैरपि होमैर्दानेन संशोध्य वैदिकेन निजात्मवत्.
ગુરુ પાસેથી પ્રાપ્ત થયેલ પવિત્ર સુકુમાર અને અતિ સુંદર ભગવત સ્વરૂપની સેવા કરવી, શ્રી યમુનાજી જેવા શ્રેષ્ઠ તીર્થ જલથી સંપ્રદાય પરંપરાથી પ્રાપ્ત થયેલ નિજ મંત્રથી જેનો સંસ્કાર કરેલો હોય તેવા સુંદર મનોહર બહુ મોટા નહીં એવા ભગવત સ્વરૂપની સેવા સહજતાથી ઉપલબ્ધ વસ્તુઓથી કરવી, જેઓને સેવા વિધિ વગેરેનું પૂર્ણ જ્ઞાન ન હોય અને અથવા પરાધીન હોવાને કારણે અન્ય ભગવત સ્વરૂપની સેવા કરવાની જેને અનુકૂળતા ન હોય તેઓએ ચિત્ર સ્વરૂપની સેવા કરવી જ યોગ્ય છે. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ તો સર્વવ્યાપક હોવાથી તેમજ મનુષ્ય દેવતાની જેમ પ્રાકૃત ન હોવાથી શ્રી કૃષ્ણના સેવ્ય સ્વરૂપમાં પ્રાણ પ્રતિષ્ઠા વગેરે શાસ્ત્રીય વિધિ કરવાની પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં આવશ્યકતા નથી મનાઈ. પૂર્વ શ્લોકમાં કહેવાયેલા સંસ્કારો તો જે શિલા, ધાતુ, કાષ્ઠ વગેરેથી મૂર્તિનું નિર્માણ થતું હોય તે સ્થાનની શુદ્ધિ માટે તેમજ ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરવા માટે હોય છે. જો ક્યારેક સેવ્ય ભગવત સ્વરૂપને અપવિત્રનો સ્પર્શ થઈ જાય અથવા કોઈ અવૈષ્ણવ તેના દર્શન કરી જાય તો જેમ સ્નાનાદિથી આપણે પોતાની શુદ્ધિ કરતા હોઈએ છીએ તેમ આપણા સેવ્ય સ્વરૂપની પણ શુદ્ધિ પંચામૃત સ્નાન, હોમ, દાન તથા વૈદિક કર્મ આદિથી કરવી. ગુરુ દત્તામ સ્વયં લબ્ધ્વામ ભક્તૈરપી સુપૂજિતામ વ્યંગાંગીમપી સેવેત યદિ ભાવો ન બાધ્યતે. ગુરુએ પધરાવી આપેલી, પોતાને જ ક્યાંકથી પ્રાપ્ત થયેલી અથવા પૂર્વે અન્ય કોઈ ભગવદીએ જેની સેવા કરી હોય તેવી ભગવાન મૂર્તિની સેવા કરી શકાય. તે જ પ્રમાણે જો પોતાનો ભાવ બાધિત થતો ન હોય તો ખંડિત થઈ ગઈ હોય તેવી પણ ભગવદ મૂર્તિની સેવા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં કરી શકાય છે. નિત્ય સેવાના ક્રમનો ઉપક્રમ પ્રાતરાભ્ય મધ્યાહ્નાવધિઃ ચૈવાપરાહ્ણકૈ તત્તલ્લીલાનુભાવેન ભજેત્સ્વ ગુરુસમ્મતામ વસ્ત્રૈશ્ચ ભૂષણૈર્ગંધૈર્નૈવેદ્યૈર્વ્યંજનૈઃ શુભૈઃ દેશકાલવિભૂતીનામ અનુસારેણ સેવનમ પ્રેમ્ણા પરિચરેત સાધુઃ યાવज्जीवं સમાહિતઃ તેનાસ્ય ભાવના સિદ્ધિઃ યયા સ્યાત્ કૃતકૃત્યતા. પ્રાતઃ પાશ્ચાત્યમ યામે સૌ સમોત્થાય શુચિર્ધિયા સ્મરેદ ભગવતો લીલામ ગાયેત તસ્ય ગુણાન ગિરા. પ્રાતઃકાલથી આરંભ કરીને મધ્યાહ્ન પર્યંત અને તે જ પ્રમાણે સાયંકાલમાં પણ તત્કાલના અનુરૂપ પ્રભુની લીલાઓની ભાવના કરતાં કરતાં પોતાના ગુરુની સંમતિ હોય એવા ભગવત સ્વરૂપની સેવા કરવી. દેશ, કાળ તેમજ દ્રવ્ય સંબંધી પોતાની શક્તિ અનુસાર પ્રાપ્ત થયેલ ઉત્તમ વસ્ત્ર, આભૂષણ, અત્તર, ચંદન, કેસર, ગુલાબજલ આદિ સુગંધિત પદાર્થો તેમજ વિવિધ પ્રકારની આરોગાવવાની સામગ્રીઓથી શ્રી કૃષ્ણની સેવા કરે. સત્પુરુષે જીવન પર્યંત એકનિષ્ઠ બનીને પ્રેમથી શ્રી કૃષ્ણની સેવા કરવી. આમ કરવાથી ભક્તિભાવ દ્રઢ થાય છે. ભક્તિ દ્રઢ થવાથી ભક્ત કૃત્ય બને છે. પ્રાતઃકાળમાં જાગ્યા પછી ભગવત સ્મરણ, સ્નાન, શૌચ, આચમન વગેરેના નિયમ. સૂર્યોદયથી એક પ્રહર પહેલાં જાગીને શુદ્ધ થઈને બુદ્ધિપૂર્વક ભગવાનની લીલાનું સ્મરણ કરે અને વાણીથી ભગવાનના ગુણોનું ગાન કરે. પ્રાતઃ કૃત્યમ તતઃ કાર્યમ બહિર્ગત્વા યથોદિતમ મુખશુદ્ધિસ્તતો નિત્યમ સૌગંધાભ્યંજનમ ભવેત. મલસ્નાનમ ગૃહે કાર્યમ તપ્તોદકપરોદકૈઃ તસ્યોપરી શ્રિયમુના જલૈઃ સ્નાનમ સ્તવૈશ્ચ વા. તીર્થસ્થાને મલસ્નાનમ કૃત્વા તીરે ભીમજ્જનમ. તે પછી ઘરથી બહાર જઈને મલોત્સર્ગાદી દેહકૃત્ય કરવું. મુખ શુદ્ધિ કરવી. તે પછી સુગંધી તેલથી શરીરની માલિશ કરવી. ઘરમાં મલ સ્નાન હુંફાળા પાણીથી અથવા પરોદકથી કરવું. મલ સ્નાન કર્યા બાદ જો ઉપલબ્ધ હોય તો શ્રી યમુના જલથી અને જો ન હોય તો સામાન્ય જલથી જ સ્નાન મંત્રના ઉચ્ચારપૂર્વક સ્નાન કરવું. અને તીર્થમાં સ્નાન તો મલ સ્નાન કર્યા પછી જ કરવું. શ્રી યમુના જલ જો ઉપલબ્ધ ન હોય તો સ્નાન મંત્ર આ પ્રમાણે છે. શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપહારિણી સેવાयै સ્નાતુમિચ્છામિ જલે અસ્મિન સન્નિધિમ કુરુ. હવે સ્નાન કર્યા પછી વસ્ત્ર ધારણ કરવાની, ઘરે પાછા આવવાની, તિલક છાપા ધારણ કરવાની, ભગવત ચરણામૃત લેવાની, તુલસી માળા ધારણ કરવાની, પ્રાતઃ સંધ્યા જપની રીતિ.
તતસ્તુ ધારણમ શુદ્ધ કૌશેયાંબરયુગ્મયોઃ પાદુકાભિર્ગૃહેયાનમ સ્પર્શનમ નૈવ કસ્યચિત કુંકુમસ્યોર્ધ્વપુંડ્રાણી દ્વાદશાંગેષુ નામભિઃ શંખચક્રાદિમુદ્રાશ્ચ ગોપીચંદનમૃત્સ્નયા ચરણામૃતપાનમ ચ લેપશ્ચાપી વિશુદ્ધયે તતસ્તુ તુલસીમાલાં ધૃત્વા સંધ્યાં સમાચરેત. તે પછી શુદ્ધ રેશમી વસ્ત્ર ધારણ કરીને પગમાં પાદુકા પહેરીને ઘરે આવવું. ઘરે આવતા વચ્ચે કોઈનો પણ સ્પર્શ ન કરવો. 12 અંગો ઉપર ભગવાન નામના ઉચ્ચારણપૂર્વક પ્રસાદી કંકુથી ઉર્ધ્વપુંડ્ર તિલક કરવા. ગોપીચંદનની માટીથી શંખ ચક્ર વગેરે સાંપ્રદાયિક મુદ્રાઓ પણ અંકિત કરવી. આમ કરવાથી ઇન્દ્રિયોની ભગવત સેવા યોગ્ય આધ્યાત્મિક શુદ્ધિ થાય છે. તે પછી પ્રભુના ચરણામૃત જલનું પાન અને શરીર ઉપર લેપ છંટકાવ કરવો. તે પછી તુલસીની માળા કંઠી ધારણ કરીને સંધ્યા જપ વગેરે કરવા. તુલસી માળા ધારણ કરવા બાબત શાસ્ત્રમાં બંને પરંપરા જોવા મળે છે, નિત્ય અને સેવાંગ. એમાં પુષ્ટિ માર્ગમાં નિત્યવાદ સ્થાપન કરેલો છે કે તુલસી માળા નિત્ય ધારણ કરવી. ભગવત સેવારંભ વિધિ પરિચર્યા હરેઃ કાર્યા પરિવારજનૈઃ સહ ગત્વા હરિપદં પદભ્યાં સ્તુત્વા દ્વારં પ્રણમ્ય ચ પ્રવિશ્ય માર્જનૈર્લેપૈઃ પાત્રાણાં શોધनं ચરેત. પરિવારજનોની સાથે હળીમળીને પ્રભુની સેવા પરિચર્યા કરવી. પગે ચાલીને પ્રભુના બિરાજવાના સ્થાનમાં જવું. ભગવાન મંદિરના દ્વારે સ્તુતિ પ્રણામ કરીને મંદિરની અંદર પ્રવેશવું. સોના ચાંદીના પાત્રોને માંજીને અને માટીના પાત્રોને લીંપીને શુદ્ધ કરવા. ભગવત પ્રબોધન સંભૃત્ય સર્વસંભારમ પ્રાતરાશાદિપૂર્વકમ પ્રબોધ્ય શ્રી હરિમ પ્રેમણા મુખશુદ્ધ્યંશુકાદિભિઃ અલંકૃત્ય તતઃ સિંહાસને સમુપવેશયેત. મંગલ ભોગ, જલપાનની ઝારી વગેરે બધી વસ્તુઓ પહેલેથી જ સાજીને રાખવી. તે પછી પ્રભુને પ્રેમથી જગાવવા. આચમન મુખવસ્ત્ર કરાવીને અસ્તવ્યસ્ત થયેલા આભૂષણોને વ્યવસ્થિત કરીને પ્રભુને સિંહાસન ઉપર પધરાવવા. મંગલ ભોગ, આરતી, સ્નાન, શૃંગારની વિધિ. હૈયંગ વીન પક્વાનૈઃ તાંબૂલૈઃ સુજલૈર્યજેત તતો નિરાજનમ કાર્યમ મંગલમ ગીતવાદ્યકૈઃ અભ્યંગોન્મર્દનૈઃ સ્નાનમ ગૃહ સ્નાન વિધાનતઃ સ્તુત્વા કલિંદજાં સ્નાતે કુર્યાત સંપ્રોંછનાંશુકમ. મંગલ ભોગમાં તાજું માખણ, ઠોર, મઠડી વગેરે પકવાન તથા સુમધુર તાજું જલ સમર્પવું. તે પછી ભોગ સરાવીને બીડા સમર્પવા. સમયાનુરૂપ વાદ્ય સહિત મંગલના કીર્તન કરવા. મંગલ આરતી કરવી. સુગંધિત તેલ, આંબળા, ચંદન, કેસર આદિ સમર્પીને ઘરમાં સ્નાન કરવાના શાસ્ત્રીય વિધાનથી શ્રી યમુનાજીની સ્તુતિ કરીને પ્રભુને સ્નાન કરાવવું. તે પછી અતિ કોમળ સુતરાઉ વસ્ત્રથી શ્રીઅંગને પહોંચવું. શૃંગાર ધરાવવા, બીડા ધરવા, આરસી દેખાડવી, ઋતુકાલાનુસાર સજાવટ ધરવી. પછી ગાતા વગાડતા ધૂપ દીપ આરતી કરતી વખતે જો પરિવારજનો જો ભક્ત હોય તો તેમને દર્શન કરાવવા હોય તો કરાવવા. શૃંગારમ રંજિતૈર્વસ્ત્રૈ ચિત્રૈરાભરણૈરપી માયુરમોકુટૈઃ રમ્યૈઃ વેણુવેત્રૈઃ સુમાલ્યકૈઃ વિતાનૈઃ પ્રસરૈઃ શુભ્રૈઃ પ્રતિસારૈર્નવૈર્નવૈઃ જલક્રીડોપસ્કરૈશ્ચ તાંબૂલામોદદર્પણૈઃ વ્યંજનૈર્જલભૃંગારૈઃ દેશકાલાનુસારિભિઃ અલંકૃત્યૈવ સપ્રેમ સ્વીયાન ભક્તાન પ્રદર્શયેત. તૌર્યત્રિકેન તત્રાપી ધૂપદીપાદિનાર્તિકમ. તે પછી ઋતુકાલના અનુસાર રંગીન વસ્ત્ર, વિવિધ આભરણ, સુંદર મોરપંખનું મુકુટ, બંસી, છડી, સુંદર માલા અને નવીન આભૂષણથી પ્રભુના શૃંગાર કરવા. ઉજ્જવલ ચંદોવા, બિછોના, પીછવાઈ અને જલક્રીડાની વસ્તુ વગેરે સજાવવી. તે પછી નૃત્ય, ગીત, વાદ્ય સહિત ધૂપ દીપ આરતી કરતી વખતે જો નિજજન ભક્ત હાજર હોય તો તેઓને દર્શન કરાવવા હોય તો કરાવવા. ભોગ સમર્પણ, અવશિષ્ટ સંધ્યા જપાદી.
ततो नानाविधैशुद्धैश्चतुर्विधसुभोजनैः सम्भृतं स्वर्णपात्रं तु हरेरग्रे निवेदयेत् तुलसीं शङ्खतो येन गायत्यास्मिन् निधाय च एतत् समर्पितं देव भक्त्या मे प्रतिगृह्यतां राजभोगं समर्प्यैवं बर्हि गोग्रासम् आचरेत् ततोऽवशिष्टं जाप्यादि माध्याह्निकम् इहाचरेत्। તે પછી વિવિધ પ્રકારના લેહ્ય, ચોષ્ય, પેય તેમજ ખાદ્ય એમ ચારેય પ્રકારના શુદ્ધ સ્વાદિષ્ટ ભોજનથી પૂર્ણ સોનાના પાત્રોને શ્રી હરિની સમ્મુખ પધરાવવા. તે પછી ગાયત્રી મંત્રના ઉચ્ચારપૂર્વક શંખના જલથી ભોગના પાત્રોમાં તુલસી પધરાવીને વિજ્ઞપ્તિ કરવી, હે દેવ, મારા દ્વારા ભક્તિભાવથી સમર્પિત આ ભોગ સામગ્રીનો સ્વીકાર કરો. આ પ્રમાણે રાજભોગ સમર્પીને શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, શ્રી કૃષ્ણને ભોજન કરાવવાથી પહેલાં ભૂત યજ્ઞના શાસ્ત્રીય વિધાન અનુસાર ગોગ્રાસ આપે છે. તે ભાવથી બહાર ગોગ્રાસ આપવો. તે પછી નિયમાનુસાર કરવાના બાકી રહી ગયેલા જપ વગેરે કરવા. રાજભોગ આરતી અને સેવા નવસરના કાર્યો. તતસ્ત્વાચ મનમ દત્વા તાંબૂલમ માલ્યજામ સ્રજમ અપસાર્ય વિશોધ્યાત્ર નૈવેદ્યમ જલમાનયેત. તે પછી સમય થયે પ્રભુને આચમન કરાવીને બીડા, પુષ્પમાલા, પુષ્પગુચ્છ સમર્પવા. ભોગ સમર્પ્યા હોય તે સર્વે સરાવીને તે સ્થાનને શુદ્ધ કરવું. પ્રભુને અરોગવાના જલની ઝારી પધરાવવી. તતો રાજ વિભૂતિનામ આદર્શૈશ્ચામરૈર્ભજેત ગીતાદ્યુત્સવતો યેનમ નિરાજ્ય ચ પ્રણમ્ય ચ હૃદય કૃત્વા પિધાયાસ્ય મંદિરમ બહિરાવ્રજેત સ્રગંધાદિશિરો ધૃત્વા પ્રણમ્યૈવ ગૃહં વ્રજેત માધ્યાહ્નિકં સમાપ્યૈવ શ્રીમદ્ભાગવતં પઠેત. તે પછી રાજાધિરાજ પ્રભુને દર્પણ દેખાડવું, ચામર કરવી, પ્રભુને આગળ નૃત્ય વાદ્ય સહિત કીર્તનનું ગાન કરવું, મધ્યાહ્ન આરતી કરીને પ્રભુને પ્રણામ કરવા, ભાવનાથી પ્રભુને હૃદયમાં પધરાવીને ભગવાન મંદિરના દ્વારોને મંગલ કરીને બહાર આવવું, ભગવત પ્રસાદી માલા, બીડા, ચંદન વગેરેને આદરપૂર્વક માથે ચઢાવીને દ્વારને પ્રણામ કરીને પોતાના જ ઘર પરિસરમાં સ્થિત ભગવાન મંદિરથી જુદા પોતાના નિવાસ સ્થાનમાં જવું, મધ્યાહ્નકાલીન કર્મને પૂર્ણ કરીને શ્રીમદ ભાગવત વાંચવું. મહાપ્રસાદ લીધા પછી કરવાના કાર્યો. તતો ભક્તજનેભ્યોસ્ય પ્રસાદમ શક્તિતો ભજેત સમાગતેભ્યો વિપ્રેભ્યો દીનેભ્યશ્ચ યથાયથમ દત્વા સ્વીયજનૈર્ભુક્તિઃ વૈશ્વદેવોપિ તત્ર વૈ. તે પછી ઘરે આવેલા ભક્તજનોને પ્રભુનો મહાપ્રસાદ શક્તિ અનુસાર આપવો. તે જ પ્રમાણે અભ્યાગત બ્રાહ્મણ તેમજ ગરીબજનોને પણ યથાયોગ્ય મહાપ્રસાદ દાન દક્ષિણા આપવા. વૈશ્વદેવ પણ મહાપ્રસાદથી કરવો. તે પછી પરિવારજનોની સાથે પ્રભુનો મહાપ્રસાદ લેવો. તતો વાર્તાં સ્વકીયાનાં બહુપાપૈરનાકુલાં યાત્રાર્થમેવ સેવેત નાભિવેશોત્ર સંચરેત સંપન્ન વૃત્તિ ભક્તાનાં શાસ્ત્રાણિ પરિભાવયેત સર્વથા વૃત્ય ભાવે તુ યામ માત્રમ ભજેદ હરિમ દરિદ્રશ્ચ કુટુંબાર્તઃ વિદ્વાન ભાગવતં પઠેત અવિદ્વાનસ્ય સેવાયામ સાહાય્યમ શ્રવણમ ચ વા. તે પછી બહુ પાપથી ચિત્ત વ્યાકુળ ન બને એવી જીવન વ્યવહારને ચલાવવામાં ઉપયોગી તેમજ અનિવાર્ય હોય તેવી પરિવારજન સંબંધી વાતચીત કરવી. તેમાં પણ પરંતુ મનનો અભિનિવેશ લગાવ ન રાખવો. ધન સંપન્ન ભક્તોએ સેવાના અનવસરમાં શાસ્ત્રનું અવગાહન કરવું. ધન સંપન્ન ન હોય તો એક સમય પ્રભુની સેવા કરીને બાકીના સમયમાં આજીવિકાનો ઉપાય કરવો. તેમાં પણ જો અસમર્થ એવો કોઈ અત્યંત ગરીબ ભક્ત હોય ને વળી પારિવારિક પ્રતિબંધવાળો હોવાથી જો એક સમય પણ ભગવત સેવા કરી શકે તેમ ન હોય તો ભણેલો ગણેલો હોય તો ભાગવતનો પાઠ કરે. જો ભણેલો ન હોય તો કોઈ પરિચિત વિદ્વાન ભક્ત પ્રભુ સેવા કરતો હોય તેની પરિચર્યા કરે અને તે જ્યારે ભગવત ગુણગાન ભાગવત પાઠ આદિ કરતો હોય ત્યારે તેનું શ્રવણ કરે. સાયમ કૃત્ય કે પાછે પ્રભુન કે ઉત્થાપન કો પ્રકાર. સાયમ સંધ્યાથ પુંડ્રાણી ધૃત્વા તાંબુલતો મુખમ સંશોધ્યાચમ્ય શુદ્ધો સૌ પ્રભોરુત્થાપનમ ચરેત કંદમૂલૈ ફલૈર્ગવ્યૈઃ સુમાલ્યૈ સુજલૈરપી સંતોષ્ય મૂરજાદીનાં સંગીતેનાપી તોષયેદ ગાયેદ ભક્તકૃતૈ પદ્યૈર્હૃદયૈર્લીલા રહસ્યકૈઃ તતો
નિરાજયેન્નાથમ આયાંતમ વ્રજમંડલે. તે પછી આચમન કરીને, પાન બીડા વગેરે મુખ શુદ્ધિ કરીને, ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરીને સાયંકાલીન સંધ્યા કરવી. આ પ્રમાણે શુદ્ધ બનીને પ્રભુની ઉત્થાપન સમયની સેવામાં જવું. ઉત્થાપન ભોગમાં કંદમૂલ, ફળ, દૂધ, દહીં વગેરે સમર્પવા. માલા ધરાવવી. નવીન જલથી ઝારી ભરવી. મૃદંગ વગેરે વાદ્ય સંગીતથી પ્રભુને પ્રસન્ન કરવા. હૃદયના ભાવથી ભક્તો દ્વારા રચિત લીલા રહસ્યના પદ્યોથી ભગવદ્ લીલાનું ગાન કરવું. તે પછી વ્રજમંડલમાં પધારી રહેલા પ્રભુની આરતી કરવી. શયનભોગ, શયનારતી આદિ કૃત્ય. સાયંકાલેપી નૈવેદ્યમ યથા વિભવ વિસ્તરઃ નિરાજનમ ચ શયનમ યથા યોગ્યમ વિભાવયેત. સાયં સંધ્યાહુતિશ્ચાપી કૃત્વા ભુક્ત્વા નિવેદિતમ કશ્ચિદ શૃણુયાદ્વાપી લીલાં ભગવતોન્વહં. તતઃ શયિત શુદ્ધોऽસૌ ભાવયન ભગવત્પદં. સુતાર્થીની સ્વપત્ની ચેદ વ્રજેત્તાં જેતુમિન્દ્રિયમ. इत्येवं यस्य दिवसा यान्ति भक्तस्य भूतले स एव कृतकृत्योऽस्ति हरिस्तमनुश्लिष्यति. સાંજના સમયે પણ શક્તિ અનુસાર વિસ્તારથી ભોગ આદિ ધરવા, આરતી કરવી અને પ્રભુને શયન કરાવવા. તે પછી સાંજના સમયે સંધ્યા હોમ કરીને પ્રભુને નિવેદિત કરેલું મહાપ્રસાદનું ભોજન કરીને દિવસના પાછલા સમયમાં પ્રભુની લીલાઓનું શ્રવણ કીર્તન કરવું. આ પ્રકારે આખો દિવસ ભગવદ એકતાંતામાં વિતાવનારો શુદ્ધ ભક્ત ભગવાનના ચરણોનું ભાવન કરતો કરતો શયન કરે. પત્ની જો પુત્રની કામનાવાળી હોય તો પોતાની ઇન્દ્રિયો અસંયત બની ન જાય તેવી ભાવનાથી તેની પાસે જાય. આ પ્રકારે ભૂતલ ઉપર જે ભક્ત પોતાનો દિવસ વ્યતીત કરે છે તે ચોક્કસ કૃતકૃત્ય બને છે. શ્રી હરિ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે. ગ્રંથનો ઉપસંહાર. ઇત્યેવં ભક્તિશાસ્ત્રેષુ યદાચારો નિરૂપિતઃ તદાચારં ભજેદત્ર નાન્યથા ગતિરિષ્યતે. इति श्रीमद्भगवद्वदनावतार श्री वल्लभ दीक्षित तनूज श्री गोपीनाथ दीक्षित विरचिता साधन दीपिका समाप्ता. આ પ્રકારે આ ભક્તિશાસ્ત્રમાં જે આચારનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે આચારનું અનુસરણ કરવું. આથી અન્ય પ્રકારનું આચરણ પુષ્ટિ ભક્તિ માર્ગીય ભક્તને માટે ઇષ્ટ સિદ્ધિ આપનારું નથી. અહીંયા શ્રી સાધન દીપિકા ગ્રંથના 127 શ્લોકો પૂર્ણ થયા અને આ ગ્રંથ પણ પૂર્ણ થયો. ઇતિ શ્રીમદ ભગવદ વદનાવતાર શ્રી વલ્લભ દીક્ષિત તનુજ શ્રી ગોપીનાથ દીક્ષિત વિરચિત સાધન દીપિકાનો ગુજરાતી ભાષા ભાવાનુવાદ સમાપ્ત થયો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.